કોંગ્રેસના જે નેતાઓ છે, અગ્રણીઓ છે, તેમના દ્વારા જે મોરબીથી યાત્રા કાઢવામાં આવી છે, જે પીડિતોને ન્યાય માટે મોરબી, રાજકોટ, વડોદરા, સુરત આ તમામ પીડિતોને ન્યાય માટેની આ યાત્રા કાઢવામાં આવી છે. યાત્રાની અંદર કોંગ્રેસના જે આગેવાનો જોડાયા છે, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અલગ અલગ કોંગ્રેસના જે નેતાઓ છે તે જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા જે આ વિસ્તારના આગેવાન છે, રાજકોટ અને મોરબીના, આપણે એમની સાથે યાત્રાનો મતલબ શું, ન્યાય કોને અપાવશો? પ્રજા જે લોકો આજે છેલ્લા આટલા વર્ષના શાસનમાં પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ છે, ભારતીય જનતા પાર્ટીનો ડર એક બેસાડી દીધો છે. લોકો આજે તમે મોરબીમાં જુઓ ને, આમાં કેમેરો ફેરો ભાઈ, જો ખબર પડે તને આ મોરબીની વ્યવસ્થા. પાણી ભરાય છે, પાણી નહીં, ગટર છલકાય, કોઈ બોલી નથી શકતા. આટલા હત્યાકાંડ થાય, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર હત્યાકાંડ થાય. મોરબી જાય ત્યાં હરણી બને, હરણી પતે તો પછી તક્ષશિલા બને અને રાજકોટ બને, અને તેમ છતાંય કોઈની આંખની કોઈને નિંદર નથી ઉડતી. આ લોકોને ન્યાય કોંગ્રેસ સામે ભાજપની પણ કાલે યાત્રા, ત્રિરંગા યાત્રા નીકળવાની. યાત્રા સામે યાત્રા, વગર ચૂંટણીએ યાત્રાઓ. શેની યાત્રા એ ભાજપ વાળા કાઢે છે? શું આ બધાને માર્યા એની? શું આ લોકોની બેદરકારીથી જે હત્યાકાંડો થયા છે, 130, 156, 32, 35, 38 લોકો જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એને ન્યાય અપાવો, પછી હત્યા કઢાવો. નહીં, પણ આ યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં ન્યાય મળી જશે? ન્યાય મળે કે ન મળે, ગાંધીજીએ જેથી આંદોલન ચાલુ કર્યું હતું તેથી એને તમે પ્રશ્ન કર્યો હતો કે ગાંધીજી તમે નહોતા ને, પણ તે દિવસે કોઈ પત્રકાર હશે એને કીધું હતું કે તમને સ્વતંત્રતા મળી જશે. પ્રયત્ન સરકારની સામે પ્રજાને જગાડવાનો આ પ્રયત્ન છે. ચોક્કસ ઋત્વિકભાઈ આપણી સાથે જોડાયા છે, એ પણ સૌરાષ્ટ્રના કોંગ્રેસના અગ્રણી છે. ઋત્વિકભાઈ, શું કહેશો? યાત્રા, ન્યાય યાત્રા, આ યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં ન્યાય મળી જશે? ન્યાય મળે એના કરતા લોકો ન્યાય માગે એ સૌથી અગત્યનું છે. મેં યાત્રાની શરૂઆતમાં પણ કહ્યું કે લોકોનો જે આત્મા મરી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રની અંદર બેઠેલા લોકો અને સત્તા ઉપર બેઠેલા લોકો, એનો આત્મા જે મર્યો છે એને ઢંઢોળવા માટેની આ યાત્રા છે. ધીમે ધીમે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતનું વહીવટી તંત્ર અને સત્તા તંત્ર માનવભક્ષી બની રહ્યું છે. એની સામે લોકોની આત્માને ઢંઢોળવા માટેની આ યાત્રા છે. કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો જોડાય યાત્રામાં, સ્વાભાવિક છે. લોકોને કેટલો રસ આ યાત્રામાં? આજે આ 240 પરિવારો પીડિત પરિવારો બન્યા છે. જો લોકો સમયસર નહીં જાગે તો આવનારા સમયની અંદર આ વહીવટી તંત્ર અને આ સત્તા તંત્ર એના પરિવાર સુધી આ યાત્રા પહોંચતા વાર નહીં લાગે. ચોક્કસથી યાત્રા નીકળી છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના સંગઠનના જે આગેવાનો છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ તમામ સૌરાષ્ટ્રના મોટા ભાગના કોંગ્રેસના જે અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, ખેડૂત આગેવાનો છે, આ તમામ યાત્રામાં જોડાયા છે. યાત્રાની અંદર હવે રૂટ પર સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ લોકો કેટલા જોડાય છે તેના પર રાજકીય નજર રહેશે. આવતીકાલે ભાજપની પણ ત્રિરંગા યાત્રા રાજકોટથી નીકળવાની છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, મોરબી. મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી છે. જોઈ શકાય છે કે ન્યાય યાત્રામાં આગળ ઘડો રાખવામાં આવ્યો છે અને પાપનો ઘડો તેને નામ આપવામાં આવ્યું છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે કારની ઉપર આ ઘડો રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ જોડાયા છે આ યાત્રાની અંદર. મોટી સંખ્યામાં જે કોંગ્રેસના અગ્રણીઓ છે તેમના દ્વારા રાષ્ટ્રધ્વજ લઈને યાત્રાનું જે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસના જે હોદ્દેદારો છે આ યાત્રાની અંદર જોડાયા છે અને યાત્રાને અંદર જોઈ શકાય છે કે અલગ અલગ આગેવાનો છે. પાલભાઈ, શું કહેશો? આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસના દિવસે કોંગ્રેસે પીડિત પરિવારોને ન્યાય મળે, એમના ન્યાય અને હક અને અધિકારની લડાઈ છે એ આજે ઓગસ્ટ ક્રાંતિ
દિવસના દિવસે શરૂઆત કરી છે. તમે જોવો છો કે આખા મોરબી શહેરની અંદર લોકો ઠેર ઠેર જે છે આ યાત્રાનું સ્વાગત કરવા માટે આવ્યા છે. અને આ યાત્રા છે આજે મોરબીથી ચાલુ કરી રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થઈ અને ગાંધીનગર જશે. આ યાત્રામાં પહેલા વાહનની અંદર જે પાપનો ઘડો છે એ પાપના ઘડાની અંદર અમે આખા ગુજરાતીઓને એબીપી અસ્મિતાના માધ્યમથી આમંત્રણ આપીએ છીએ કે આવો આ યાત્રામાં પધારો અને તમને જ્યાં લાગતું હોય કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છે, અત્યાચાર છે, ત્યાં આ કાચું ચીઠું લખી અને આ ઘડામાં નાખો એવી વિનંતી સાથે આહવાન કરીએ છીએ. ચોક્કસથી યાત્રાની અંદર કોંગ્રેસના જે અગ્રણીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે આ યાત્રા નીકળી છે. જિગ્નેશભાઈ સાથે વાત કરીશું, કેમ કે યાત્રા જે રાજકોટ અને મોરબીની અંદર તેમના દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. જિગ્નેશભાઈ, યાત્રાનો ઉદ્દેશ શું અને યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં શું ન્યાય મળશે? હરણી કાંડ, મોરબી કાંડ અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન કાંડના પીડિતોએ ઉપવાસ કરવા પડે, ધરણા કરવા પડે, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે, રાજકોટ બંધ કરવું પડે અને આ પ્રમાણે યાત્રાઓ કરવા મજબૂર બને એ રાજ્યની સરકાર માટે લજ્જાનો વિષય છે. શા માટે તમે પીડિતોની લાગણી અને માગણી સ્વીકારતા કેમ નથી? પીડિતોની ફક્ત એટલી રિક્વેસ્ટ છે સરકારને કે અમે કહીએ એ નોન કરપ્ટ અધિકારીઓને અથવા તો સીબીઆઈને તપાસ સોંપો. આ 4 લાખની મશ્કરી જેવું વળતરના બદલે 1.5 થી 2 કરોડનું વળતર આપો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી ન્યાય મળે એવી વ્યવસ્થા કરો. આટલું પણ સરકાર કરવા તૈયાર ન હોય, એમના નેતાઓ જેલ ભેગા ન થાય એવું સરકાર ઈચ્છે છે. એટલા માટે અમારે યાત્રા કરવી છે. જિગ્નેશભાઈ, આવતીકાલે રાજકોટની અંદર પણ મુખ્યમંત્રી યાત્રાને જે યાત્રા છે ભાજપની યાત્રા નીકળવાની છે. આપ કઈ રીતે એમને સદબુદ્ધિ મળે એવું ઈચ્છું છું કે એમનામાં સત્યનો એક અણુ પણ બચ્યો હોય તો મોરબીના, તક્ષશિલાના, હરણીના અને ટીઆરપી ગેમિંગ ઝોનના પીડિતોને ન્યાય આપે. મુખ્યમંત્રીએ 15-20 મિનિટનો આંટો મારેલો ત્યારની ઘડીને આજનો દિવસ ફરી ક્યારેય પીડિતોને મળવા ડોકાયા પણ નથી. રાજકોટના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો એ પીડિતોની પડખે નથી અને આખું ગુજરાત જોઈ રહ્યું છે અને હવે એક નાટક કરવા માટે નીકળ્યા છે એટલે બહુ દુઃખ થાય છે અને આશા રાખું કે અમારી યાત્રા પૂરી થાય એ પૂર્વે પીડિતોની માગણી સંતોષી લો. તમારે કદાચ યાત્રા ગાંધીનગર લઈ જવાની જરૂર સંતોષાશે નહીં. અમે તો અમારા નિષ્ઠાથી પ્રયત્ન કરીશું. અમે અમારી લડતમાં કશી કચાશ છોડવાના નથી. તમે સૌ એબીપીના મિત્રો 1.5 મહિનાથી અમારી મહેનતના સાક્ષી છો. અમે અમારા પ્રયાસમાં કોઈ કચાશ નહીં છોડીએ. પીડિતોને લડવું હશે ત્યાં સુધી અમે લડવાના છીએ. જિગ્નેશભાઈ, યાત્રા નીકળવાની છે, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો જોડાય, સામાન્ય લોકોને શું રસ? સામાન્ય લોકો એટલા માટે જોડાઈ રહ્યા છે કે એમને અમે તૈયાર કર્યા છે, એમનામાં જનજાગૃતિ કરી છે, એમનામાં ચેતના પેદા કરી છે કે આજે જે મોરબીના પીડિતો સાથે થયું એ તમારે ને મારા પીડિતો સાથે પણ થઈ શકે. જો લોકોનું સમર્થન ન હોય તો રાજકોટ 31 વર્ષે બંધ ન રહ્યું હોય તો મોરબીનો નજારો આવો ન હોય. એટલે કોંગ્રેસ પક્ષ સિવાય સામાન્ય જનતા એટલા માટે જોડાઈ રહી છે કે થાકી ચૂકી છે, એમને ગળે સુધી આવી છે અને ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે એ લોકો પણ ત્રસ્ત બનેલા છે. એટલા માટે સમર્થન આપે છે. આપણે સામાન્ય રીતે એવું કહીએ પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ ઘડાનો અર્થ શું? આ જે પાપનો ઘડો ભાજપનો ભરાયો છે એના કારણે જ ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓ ગુજરાતને લૂંટી રહ્યા છે, આવા કાંડોને જન્મ આપી રહ્યા છે અને એટલા માટે અમે સમગ્ર ગુજરાતને અપીલ કરી છે કે ભાજપના પાપનો ઘડો લઈને નીકળ્યા છીએ. તમે જ્યાં પણ અત્યાચાર, અન્યાય, શોષણ કે લૂંટ કે ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોય, આવો તમારી ચબરકી ચિઠ્ઠી પાપના ઘડામાં નાખો, એને ગાંધીનગર લઈ જઈને ગાંધીનગર સુધીમાં ભરાઈ જશે. શું લાગે? પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે, એ ઘડો ગાંધીનગરમાં જઈને અમે ફોડવાના છીએ. ચોક્કસથી જિગ્નેશ મેવાણી, રાજકોટ, મોરબીમાં ઘણા સમયથી તેઓ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આ યાત્રા મોરબીથી નીકળી છે, ટંકારા થઈ અને આવતીકાલે સાંજે રાજકોટ પહોંચશે. ત્યારબાદ સુરેન્દ્રનગર થઈ અને અમદાવાદ આ યાત્રા પહોંચશે. ગાંધીનગર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોંગ્રેસના આગેવાનો ઉપરાંત જે પીડિતો છે, મોરબીના પીડિતો છે, વડોદરા અને રાજકોટના જે પીડિતો છે, સુરતના પીડિતો આવી શક્યા નથી, પરંતુ આ યાત્રાને લઈને ફરીથી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. મારે 2 જ વાત કરવી છે. પહેલી એ ખાલી કલ્પના કરો કે આપણને કંઈક કામ કરતા નાનું એવું દાજ લાગે
ગરમ પાણી અડે, ગરમ તેલનો છાંટો અડે અને શરીરમાં કેવી પીડા થાય. તો જે 3000 ડિગ્રીમાં જેનો 68 કિલો વજન હતા એના માત્ર 8 કિલોના અવયવો આવ્યા, એની કેવી ભલે થઈ હશે એ કલ્પના માત્ર ધ્રુજાવી દે છે. આપણે પાણી પીતા હોઈએ અને ઉનાળ જાય, જે આપણો દેશી શબ્દ છે, એટલે કે પાણી ક્યાંક શ્વાસ નળીમાં અહુદા કે જે કહીએ છીએ એ થાય તો કેટલી ઉધરસો ખાઈએ છીએ. અહીંયાથી 50 મીટર દૂર આપણા પરિવારના સભ્યો એ પાણી પી અને 134 લોકોએ, આ સરકારી આંકડો છે, વાસ્તવમાં તો ખબર જ નથી કેટલા છે, એ લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી હરણીકાંડની ઘટના હોય, તક્ષશિલાની ઘટના હોય, ટીઆરપીની ઘટના હોય, દરેક ઘટનાની અંદર દરેક વખતે સરકાર એસઆઈટી રચે છે, જાંચ સમિતિ રચે છે, સત્યશોધક કમિટી બનાવે છે, પણ આ બધું જ આ 4-5 ઘટનાઓનું નિચોડ એમ કે છે, પીડિત પરિવારો એમ કે છે કે આ તમામ સમિતિઓ ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે. આ સમિતિઓ ગાંધીનગરથી આવે તો છે, પણ અમને ન્યાય અપાવવા માટે નહીં, ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને બચાવવા માટે આ સમિતિ આવે છે. ઉચ્ચ અધિકારીઓ આઈએએસ આઈપીએસ જે છે, જે ભ્રષ્ટાચાર કરી, પૈસા ભેગા કરી અને ભાજપને પાછલા બારણેથી પૈસા પહોંચાડે છે, એ અધિકારીઓને બચાવવા માટે આવે છે. એટલે આ સમિતિઓ છે એ અમને ન્યાય અપાવી શકતી નથી. ઉપરથી આ સમિતિઓ એવા કાગળ તૈયાર કરીને જાય છે, જોયા જેવું એ છે કે આને ગુનેગાર તો બનાવતી નથી, પણ કાગળ પણ એવા તૈયાર કરીને સમિતિઓ જાય છે કે નામદાર કોર્ટ પણ ઈચ્છે આ પીડિત પરિવારોને ન્યાય અપાવવો છે તો કોર્ટ પણ ન્યાય ન અપાવી શકે એવા કાગળના આધાર પુરાવાઓ ઉભા કરીને આ સમિતિઓ જાય છે. અને એટલે આ પીડિત પરિવારો લડાઈ કરે છે. આજે તમે કદાચ કોંગ્રેસની સભાની અંદર પહેલી એવી સભા હશે કે કોંગ્રેસ બીજી હરોળમાં ઉભી છે, જ્યારે પીડિત પરિવારો જેના માટે લડવાનું છે, જે લડવા માટે મક્કમ છે, એ પીડિત પરિવારો પ્રથમ હરોળમાં છે. અને આ સંદેશો એ છે કે કોંગ્રેસનું વિરોધ પક્ષ તરીકે કામ છે કે જનતાના અવાજને બુલંદી આપવી, એમને સાથ સહકાર, સધિયારો અને ટેકો આપવો, એમની સાથે ખભેથી ખભો મિલાવીને લડાઈ કરવી. આ સંદેશો, આ ક્રાંતિ સભાનો સંદેશો છે, આ સંદેશો કોંગ્રેસનો સંદેશો છે. અને આ યાત્રામાં પહેલું વાહન છે, એમાં ભાજપના પાપના, ભ્રષ્ટાચારનો પાપનો ઘડો છે. આ ક્રાંતિ સભાના માધ્યમથી ગુજરાતીઓને, લડાયક લોકોને, ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જ્યાં તમને આ ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટાચાર, અત્યાચાર દેખાય ત્યાં એક નાનું કાચું ચિઠ્ઠી લખીને આવો અને આ ભાજપના પાપના ભ્રષ્ટાચારનો જે ઘડો છે એની અંદર ચિઠ્ઠી નાખો. આ આહવાન સાથે ક્રાંતિની શરૂઆત, આગાજ કરીએ છીએ. જય જવાન, જય કિસાન. જે અધિકારીઓ જેની બેદરકારીના કારણે મોરબીમાં જે પુલની દુર્ઘટના થઈ અને ઘણા લોકોએ તેમના જીવ ગુમાવ્યા, એ પછી તમે જોવ તો અહીંયા જે અધિકારીઓ જેની જિમ્મેદારી હતી એમની ઉપર કાર્યવાહી ન કરવામાં આવી અને નાના નાના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી. જિમ્મેદારી હતી એની ઉપર કાર્યવાહી ન કરવામાં આવી એટલે થોડા સમય પછી બરોડામાં બોટમાં લોકોના ડૂબવાથી ત્યાં મૃત્યુ થયું. ત્યાં પણ જે સરકારની ઢીલી નીતિના કારણે ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. જે મોટા મોટા જિમ્મેદાર અધિકારી હતા એની ઉપર કાર્યવાહી કરવામાં ન આવી, એમને સજા દેવામાં ન આવી. અને થોડોક સમય ગયો તો રાજકોટમાં જે ગેમ ઝોન અગ્નિકાંડ થયું ત્યાં પણ ઘણા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો. એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા
જે અધિકારીઓની જેની જિમ્મેદારી છે, જે પદ અધિકારીઓની જેની જિમ્મેદારી છે, તેની ઉપર એક્શન લેવામાં નથી આવતા અને જ્યારે તેમની ઉપર પ્રેશર આવે ત્યારે નાના નાના અધિકારીઓ ઉપર એફઆઈઆર કરે છે અને આજ દિન સુધી આટલી જગ્યાએ બન્યું અને ભવિષ્યમાં બીજે ક્યાંય ન બને એના માટે થઈ અને આ પદયાત્રાનું આયોજન કર્યું છે કે આ સરકારના કાન ખુલે, તેની આંખો ખુલે અને ખાસ કરીને જેમને આંખો ખુલે કે ભવિષ્યમાં આવું ન થાય તેના માટે થઈને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને પદયાત્રામાં વરસાદ પડે કે તડકો હોય પણ અમે અહીંયાથી લઈને ગાંધીનગર સુધી બધા જવાના છે અને આ પીડિતોને ન્યાય આપવાનો છે, પીડિતોનો જે હક છે અને જેના કારણે આ દુર્ઘટના થાય છે તેમને સજા દેવામાં આવે એના માટે થઈને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને પદયાત્રાની જ્યારે હજી પણ બીજા ઘણા બધા બોલવાના બાકી છે તે પણ આ બાબતમાં પણ બીજી પણ ચર્ચા કરશે. પણ આપની માટે પદયાત્રાને પીડિતોના હક માટે થઈ અને સોમનાથના ધારાસભ્ય તરીકે હંમેશા આપની પાસે ઉભો રહી સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.